નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સરકારી નોકરી માટે તમે સ્વપ્નાઓ જોતા હો અને તૈયારીઓ કરતા હો, પરંતુ આજની સમયની સ્થિતિ છે ત્યારે આ યુવાનો માટે હવે સરકારી નોકરી મેળવવી ખરેખર સ્વપ્ન સમાન બની ચૂકી છે। સાકાર તો પછી થશે, પહેલાં તો જે નોકરી મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે, જે લાંબા સમય સુધી ભરતીઓ નથી થતી, ભરતી થાય છે, કોઈક ને કોઈક ટેકનિકલ કારણોસર છબરડા થાય છે, તેના કારણે યુવાનોની જે એજ ક્રાઇટેરિયા છે તે પણ એ સમય નીકળી જાય છે। એવી રીતે જે ધાંધિયાઓ થઈ રહ્યા છે તે તમામ બાબતે વિદ્યાર્થી નેતા કહી શકાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા એવા સામંત ગઢવી જે અવારનવાર પોતાની વાત, પોતાની માહિતી યુવાનો સુધી પહોંચાડતા હોય છે અને ખૂબ સરસ તેમનું માર્ગદર્શન યુવાનો સુધી પહોંચતો પણ હોય છે। સામંતભાઈ, શું કહેશો? પહેલાં તો ગુજરાતની વર્તમાન સ્થિતિ, સરકારી નોકરી માટે તો હવે જાણે કે ખરેખર આ સ્વપ્ન જ બની ગયો હોય યુવાનો માટે એવી સ્થિતિ લાગે છે। યુવાનો મહેનત કરે છે, ત્યાં સુધી પહોંચે છે, પરીક્ષા પાસે કરે છે, પછી કોઈક ને કોઈક સિસ્ટમમાં ખામીઓ આવી જાય છે, છબરડાઓ થઈ જાય છે। તો આ બાબતને પહેલાં આપ કઈ રીતે જુઓ છો ગ્રોથ એન્જિન ગુજરાતમાં? પહેલાં તો નવજીવન ન્યૂઝ અને આપનો ખૂબ ખૂબ આભાર કે ખરેખર ગુજરાતનો જે હૃદયસ્પર્શી વિષય છે એના ઉપર તમે કોકની સાથે ચર્ચા કરો છો, જેથી કરીને એ વ્યક્તિને એવું લાગે કે અમારી વાત ક્યાંક સુધી પહોંચે છે। ગુજરાતના જે લાખો વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એ બધા વિદ્યાર્થીઓ વતી હું જો તમને વાત કરું તો આખા ગુજરાતમાં આપણને સરકારી નોકરીની પહેલાં જરૂર કેમ પડે? તો કે ભાઈ ગુજરાત આખું છે, એક રાજ્ય છે, રાજ્યનો વહીવટ કરવાનો છે। જેમ આપણા ઘરમાં 5 જણા હોય તો પપ્પા કમાતા હોય, મમ્મી છે એ બધું રસોઈનું ને એ સાફ સફાઈનું બધું જોતા હોય, મોટો ભાઈ છે એ ભણતો હોય, ભણીને પછી નોકરી કરે, દરેકની કંઈક જવાબદારી હોય। તો એમાં આ રાજ્યમાં માની લો કે 18,000થી વધારે ગામડા છે, દરેક ગામડામાં હજારો લોકો રહે છે। એ લોકો માટે સરકારી શાળા હોય, સરકારી હોસ્પિટલ હોય, તલાટી હોય, જે એમના બધા કામો કરતા હોય। તો આના માટે સરકારમાં માણસોની જરૂર પડે છે। હવે આ માણસોની સંખ્યા આપણે જોવા જઈએ તો ગુજરાતમાં મારા અંદાજ પ્રમાણે 10થી 12 લાખ લોકો તો હોવા જોઈએ, કેમ કે આપણી 7 કરોડની વસ્તી છે। તો 7 કરોડની વસ્તી સામે જો આપણી પાસે 10-12 લાખ કર્મચારી ના હોય તો એ જે વહીવટ છે એમાં ના તો પારદર્શકતા રહે કે ના તો યોગ્ય સમયે યોગ્ય વહીવટ રહે। સરકાર જાણી જોઈને આ જે કર્મચારીઓ છે કે જેની જરૂર જ છે, સરકારને ખબર જ છે ગામે ગામે તલાટી હોવો જ જોઈએ, છતાંય લગભગ આજે મારા અંદાજ પ્રમાણે 8,000થી વધારે તલાટીની ખોટ છે। પોલીસ આપણી સુરક્ષા માટે હોવી જોઈએ, છતાં મારા અંદાજ પ્રમાણે ગુજરાતમાં આજના દિવસે 50,000થી વધારે પોલીસની ખોટ છે। તો આ ખોટ પૂરી કરવા માટે સરકાર ભરતી કરે તો યુવાનો તો તૈયાર બેઠા છે, એને તો પોતાની કારકિર્દી બનાવી છે, એને રાષ્ટ્રની, આ રાજ્યની સેવા કરવી છે। 2-5 વર્ષ પોતે તૈયારી કરે છે, એ તૈયારી કરીને લાયક થવા માટે પોતે જિંદગીના 15 વર્ષ 12 ધોરણ અને 3 વર્ષ કોલેજના એટલો અભ્યાસ કરે છે, પણ સરકાર ક્યાંક ને ક્યાંક આમાં આંખ આડા કાન કરે છે। સરકાર શું કરે છે કે માની લો કે 7 લાખથી વધારે કર્મચારીઓની ભરતી કરી, પણ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી। આમાં શું થાય ખબર છે કે માની લો કે 20 કે 21 વર્ષનો કોઈ યુવાન છે, એને નોકરીની તક મળી, એ 11 મહિનાના કરાર ઉપર નોકરી કરી, પછી ત્યાં 11 મહિના કામ કરીને કદાચ એવું બને ફરી 11 મહિના, ફરી 11 મહિના, એમ કરીને 5 વર્ષ ગાઢી મૂકે। 5 વર્ષ થાય પછી એ યુવાનને સરકાર ગાઢી મૂકે। હવે ના એ બિચારો ઘરનો રહ્યો કે ના ઓલો ઘાટનો રહ્યો, એના જેવી હાલત થાય છે। સરકારને ખબર જ છે કે માણસની જરૂર છે તો પૂરો પગાર આપીને પરમેનન્ટ નોકરી આપો ને, પણ સરકાર આવું નથી કરતી। કેમ નથી કરતી? કેમ કે કોઈ નેતા એવો નથી કે ભાજપનો કે કોંગ્રેસનો જે પોતાના છોકરાને નોકરી કરાવવા ઈચ્છતા હોય। એ તો પોતાના છોકરાને એ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિની જે પેટર્ન છે ને એનો માથે કિંગ બનાવ્યો છે, એમ કે ગુજરાતની આખી કોન્ટ્રાક્ટ પદ્ધતિ મારા છોકરાના હાથમાં હોય। આજે અમિત શાહ જોઈ લ્યો, એનો છોકરો ક્યાં છે તો કે ICCમાં, તમે જોયો છો કે હવે જે વ્યક્તિ આખી દુનિયાની ક્રિકેટ રમાડે ઓકે અને એમાંથી કરોડો કમાય, અને એની સામે આપણા છોકરા બિચારા શું કરે ઓકે તો કે ના એના માટે નોકરીનો કોઈ ઓપ્શન, ના એના માટે રોજગારનો કોઈ ઓપ્શન, ના ધંધાનો કોઈ ઓપ્શન। હવે કશું ના હોય ને એટલે આપણી કહેવત છે કે નવરા બેઠા નખોદ વાળે। એટલે આ યુવાધન ક્યાં પહોંચ્યું તો કે દારૂના રવાડે ચડ્યું, ડ્રગ્સના રવાડે ચડ્યું। જેને ખરેખર રમાડવાના હતા, જેને આ રાષ્ટ્રનું ગૌરવ થાય એવી ઇવેન્ટોમાં પાર્ટિસિપેટ કરાવવાના હતા, એની જગ્યાએ અત્યારે આપણું છોકરું બિચારું ક્યાં પકડાય છે તો કે દારૂમાં પકડાય છે, ડ્રગ્સમાં પકડાય છે। ભાજપવાળા શું કરે, પોતાનો એને ખેસ પહેરાવી દે કે તમને પોલીસવાળા રોકે કે જો અમે બેઠા છીએ। એટલે આવું ગુજરાત બનાવવાનું છે?
આજે 3 વર્ષમાં ગુજરાતમાં છેલ્લે જુઓ તો 16,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. 20 લાખથી વધારે ઓફિશિયલી લોકોના નામ પકડાયા છે જે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અનઓફિશિયલી તમે વિચાર કરો કેવડું મોટું માનવ માસ હશે. આજે આપણે જોઈએ છીએ કે 5 વર્ષની દીકરી ઉપર રેપ અટેમ્પ થઈ જાય છે. કઈ માનસિકતામાં જઈએ છીએ? 12 વર્ષની દીકરી ઉપર ખેડા નડિયાદ જેવા વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે 200 રેપ અટેમ્પ થાય છે. 20-21 વર્ષની દીકરીને એક લુખો ઘરે જઈને ગળું કાપીને મારી નાખે છે. તો આ જે પરિસ્થિતિ થવા પાછળનું જે કારણ છે ને એ આખું આ ભાજપનું ષડયંત્ર છે કે યુવાને પહેલાં તો ભણવા ન દો એટલે એને શું કર્યું, સરકારી શાળા 5,000થી બંધ કરી નાખી. વધારે 3,000 શાળાઓ એવી છે જેમાં અત્યારે એક જ શિક્ષક છે. એટલે માતા પિતાને ખબર છે કે આ શાળામાં મારું બાળક જશે ઓકે તો એને ભણવાનું કંઈ ભલીવાર રહેવાનું નથી, એટલે ત્યાંથી કાઢી અને પ્રાઇવેટ શાળામાં જે 25-50 લાખ રૂપિયા ફી હોય ત્યાં મૂકે છે. એટલે સરકાર શું કહે છે કે જો આ સરકારી શાળામાં વિદ્યાર્થી આવતા નથી એટલે શાળા બંધ. આમ કરીને શિક્ષણની આ લોકોએ ઘોર ખોંદી નાખી છે. પ્રાથમિક શિક્ષણ તળિયા ઝાટક કરી નાખ્યું છે. ગુજરાતના યુવાને ભણવા જ નથી દેતા. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મને શબ્દો યાદ આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહેતા હતા કે શિક્ષણ છે ને એ સિંહણનું દૂધ છે, જે પીશે ને એ ત્રાળ પાડશે. હવે આ લોકોએ શું કર્યું, એ ભણાવવાનું જ બંધ કરી દીધું. એ પીશે તો ત્રાળ પાડશે ને, એને પીવડાવવું જ નથી. એટલે આજે રિક્ષા ચલાવતો વ્યક્તિ હોય એનો છોકરો ડૉક્ટર ન બને ને એટલા માટે એને રિક્ષા ચલાવે છે કે ભાઈ મજૂર છે એ મજૂરીઓ. ગુજરાતમાં 1 કરોડથી વધારે નોંધાયેલા એવા લોકો છે કે જે રોજગાર માટે સરકાર પાસે પોતાનું નામ નોંધાવે. સરકારે તો માત્ર 13 લાખોને જ રોજગારી આપી શકી છે. તો આ દિવસે ને દિવસે આ જે પરિસ્થિતિ છે એ વિકટ થતી જાય છે. આ વિકટ પરિસ્થિતિમાં જે વ્યક્તિ માતા પિતા પેટે પાટા બાંધી અને માની લો કે 25-50 લાખ ભેગા કર્યા હોય એ પોતાના છોકરાને વિદેશ મોકલી દે છે. એટલે અહીંથી પૈસો પણ વિદેશ જાય છે, અહીંથી સારું માણસ, જે સારો માણસ છે ભણેલો ગણેલો એ વ્યક્તિ પણ આપણા દેશ મૂકીને જતા રહે છે. તો પાછળની પરિસ્થિતિ તમે વિચારો કયા લેવલે જશે. હવે આ બધી પરિસ્થિતિ સરકારના હાથમાં જ છે. આને સુધારવી હોય તો તમે સુધારી શકો. આજે માની લો કે અહીંથી છોકરા અમેરિકા અને કેનેડા જાય છે ઓકે તો ત્યાં કંઈ રાજાશાહી નથી ચાલતી, ન્યાય આવી જ છે ને, પ્રજાના હાથમાં જ સત્તા છે. તો ભારતનો વ્યક્તિ ત્યાં જવાનું પસંદ કરે છે તો એનાથી ઊંધું ન થઈ શકે કે એ લોકો જે શાસન વ્યવસ્થા કરે છે એવી શાસન વ્યવસ્થા એનાથી સારી આપણે કરીએ જેથી ન્યાના લોકો અહીંયા આપણી પાસે આવે. આપણા કરતાં તો ભારત જે દુનિયાના દેશો છે એના કરતાં ભારત તો બધી રીતે સમૃદ્ધ છે. આપણી પાસે દુનિયાનું સૌથી મોટું યુવાધન છે. 60%થી વધારે વસ્તી યુવાનોની છે. આપણી પાસે ખનિજ સંપત્તિ, પર્વતો, નદીઓ, નાળા, પ્રકૃતિ, ઈશ્વરે આપણને અઢળક આપી છે. તો ખરેખર દુનિયા ભારત આવી જોઈએ. એની જગ્યાએ અત્યારે ઊંધું થાય છે. ભણેલા ગણેલા પૈસાવાળા લોકો ભારત મૂકીને જાય છે અને આવા તો લાખોમાં છે. વડાપ્રધાન તો કહે છે આપણે વિશ્વગુરુ બનવાનું છે. વડાપ્રધાન ફાંકા ફોજદારી કરે છે, વિશ્વગુરુની વાતો કરે છે. હમણાં તમે જોયું હશે ગંભીરા બ્રિજ ઉપર એક પેલું ટ્રક હતું એ ફસાયું. હવે જો વિશ્વગુરુ દુનિયાને તમે માર્ગદર્શન આપતા હો તો એ ટ્રક તો તમે કલાકમાં ઉપડી લેવા જોઈએ ને. 27 દિવસે એ ટ્રક પાછું આવ્યું અને એ ક્યારે સિંગાપુરથી 3 એન્જિનિયરો આવ્યા અને પછી એને ખેંચ્યું. મેં અંદર ખાને એવું સાંભળ્યું છે કે એ ટ્રક પાછું ખેંચવામાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો હતો. એવું બહાર ન પડે ને છતાં ન થાય ઓકે એટલા માટે એવું જે વ્યક્તિ ગાઈડ્યું એને કીધું કે મેં રાષ્ટ્રની સેવા કરી છે. કાલ પડે એને સોગંદ આપીને પૂછો છો ખર્ચો કેટલો થયો, કરોડોમાં ખર્ચો થયો છે ને 21 લાખનું નવું ટ્રક આવતું હતું. તો આમાં વિશ્વગુરુની વાત ક્યાં આવી? વિશ્વગુરુ માની લો કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં 14 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. આપણને બધાને એક વાતનું ગૌરવ હતું કે મોદી સાહેબ છે. પણ એ મોદી સાહેબ ગુજરાતમાં એક એવી સ્કૂલ બતાવે કે જ્યાં પોતે બેસીને દુનિયાના લોકોને કહી શકે કે જો 14 વર્ષ મને ગુજરાતના મુખ્યમંત્રી અને 11 વર્ષ વડાપ્રધાન બનવાનો અવસર મળ્યો, આ અવસર લોકોની સેવા કરવા માટે ગુજરાતમાં મેં આલીશાન સ્કૂલ બનાવી, તમે તમારા બાળકને અહીંયા આ સ્કૂલમાં ભણાવો. અત્યારે મુખ્યમંત્રી પોતે ગુજરાતને એવું કહે છે કે ગુજરાતની સરકારી શાળામાં બાળકો આવતા નથી. તો આ સ્કૂલો તૈયાર કોણે કરી કે જ્યાં બાળક આવવા તૈયાર નથી થતું? મોદી સાહેબે અમદાવાદમાં એક ટેન્ટની સ્કૂલ બનાવીને ફોટોગ્રાફી કરાવી. અરે શરમ આવી જોઈએ. આપણે વિશ્વગુરુની વાતો કરતા હોય ને વાહે આવા ધતિંગ કરતા હોઈએ છીએ. ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ હોય તો ગુજરાતનો એક પણ ભાજપનો નેતા એવા પોતાના વિસ્તારમાં જાહેરાત કરે કે ભાઈ સરકારી શાળામાં કોણ ખામી કાઢે છે, આમ આદમી પાર્ટીવાળા આવે અમારી વિધાનસભા ક્ષેત્રમાં અને અમારી સ્કૂલોમાં જો એક ખામી કાઢીને આપે. ભાજપનો એક નેતા એવું બતાવે કે અમારા વિસ્તારમાં આવીને સરકારી દવાખાનાની હાલત જુઓ, એક નાનકડી તકલીફ હોય તમને કયો, ખાલી ખોટા હું બરાડા પાડો છો ને અમને બદનામ કરો છો. વિકાસ મોડેલની વાતો છે. હા પણ હું એ જ કહું છું ને, વિકાસ મોડેલ આવ્યો તો કરે જાહેરાત આલો. જેમ હું જો અમે વિપક્ષમાં છીએ, અમારું કામ શું છે કે લોકોનો જે પ્રશ્ન છે એને સરકાર સામે ઉઠાવો, અમે ઉઠાવીએ છીએ. લોકો કહે છે કે આટલી બધી સમસ્યાઓ છે, આપણે તો છે જ તે ને. ગુજરાતનો કયો વર્ગ સુખી છે? નાના બાળકો જે આંગણવાડીમાં જાય છે એના ખાવામાં કીડા હોય છે.
એના ખાવામાં અનાજમાં કાકરા ભેગા હોય છે. ત્યાંથી બાળક, માની લો કે ગુજરાતમાં બાળક જન્મે છે ને એમાં 27% બિચારા હજી કુપોષણવાળા જન્મે છે. આ કુપોષણનો મતલબ શું? કે જે માતા ગર્ભધારિત છે એ માતાને પૂરતા પ્રમાણમાં ખાવાનું મળ્યું નથી. આજે ગુજરાતમાં આપણે 1 કરોડથી વધારે લોકો તો એવું કહે છે, મારા ખ્યાલ પ્રમાણે 3 કરોડ જેટલી જનતા એવી છે કે જેને સરકાર ખાવાનું પ્રોવાઈડ કરે છે. તો 50% વસ્તી તો તમારે 7 કરોડમાંથી 3 કરોડ તો 50% વસ્તી થઈ ગઈ. એને ખાવાનું પૂરું નથી પાડતું. તમે લોકોને એટલા સક્ષમ જ નથી બનાવી શક્યા કે લોકો પોતાનું જીવન પોતાના પગ ઉપર મજબૂતાઈથી ઊભા રહે. આજે ગુજરાતના યુવાનો પાસે શું ઓપ્શન? વિચારો. ગુજરાતનો કોઈ યુવાન છે, માની લો કે કોલેજ કરી લીધી, સરકારી નોકરીની તૈયારી કરે, એક તો ભરતી બહાર પડતી નથી. ભરતીનું કેલેન્ડર હોય કે ન હોય? બરાબર. હવે માની લો કે પોલીસ ભરતી બોર્ડ છે, તો પોલીસ ભરતી બોર્ડે ખાલી 2 જ પરીક્ષાઓ લેવાની હોય, પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ. હવે આ લોકો પીએસઆઈની ભરતી 2017માં લીધી હતી, પછી સીધી 2022માં લીધી. તો 5 વર્ષ સુધી જે લોકો તૈયારી કરતા હોય એને શું કરવાનું? તમે દર વર્ષે ભરતી પરીક્ષા રાખો ને ભાઈ, કેલેન્ડર બનાવો કે આ મહિનામાં જાહેરાત થશે, આ મહિનામાં ફિઝિકલ હશે, આ મહિનામાં લેખિત હશે, આ મહિનામાં તમારી મેન્સ ને રિઝલ્ટ. યુપીએસસી કેમ કરે છે? આખા દેશમાં થઈ શકે તો રાજ્યમાં કેમ ન થઈ શકે? નથી કરતા. કેમ હું એ જ કહું છું, બધા પ્રશ્નોનું સમાધાન ક્યાં છે? તો કે રાજનીતિમાં છે. જે લોકો આ નિર્ણય લે છે, ઓકે, એ લોકોને પોતાના છોકરા માટે આ પીડા છે નહીં. એટલે જ્યારે ગુજરાતના સામાન્ય માણસો આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કરે અને આમ આદમી પાર્ટીના જે યુવાનો છે, ઓકે, તમે નેતૃત્વ જો બધાય કેવા માણસો છે, ઈસુદાનભાઈ ગઢવી, ઓકે, મીડિયા જગતનો એવો મોટો ચહેરો કે જેને જીવનમાં કંઈ જરૂર જ ના પડે, પણ છતાં એ વ્યક્તિ પોતે અહીંયા ફિલ્ડમાં ઉતર્યા છે. શું કરવા? કે ભાઈ હું એક મીડિયાના માધ્યમથી સમાધાન કરાવીશ, એ ટેમ્પરરી હશે કે 5, 15, 25 વર્ષ પછી શું ગુજરાત આવી રીતે ચલાવવું છે? ગોપાલભાઈ ઇટાલિયા પોતે પોલીસ કોન્સ્ટેબલ હતા, ક્લર્કની નોકરી કરતા હતા, એનું જીવન આરામથી વીતી શકતું હતું. એને શું ઘટતું હતું? રાજુ કરપડા 8 વર્ષથી ગુજરાતના ગામડે ગામડે ઘરે ઘરે ફરે છે કે ભાઈ ખેડૂતોની હાલત દિવસે દિવસે દયનીય કેમ થતી જાય છે? જે રાજ્યમાં 55%થી વધારે વસ્તી ખેડૂતોની હોય, એમાં ખેડૂતો માટે કોઈ નીતિ જ નહીં. ખ્યાલ પડે છે? તો આવા, હવે માની લો કે અત્યારે આ લોકો વિરોધ કરે છે, પણ એની જગ્યાએ તમે ખાલી એક વખતે વિચારે ગુજરાતની જનતા કે આ લોકો કદાચ સત્તામાં બેઠા હોય તો મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કૃષિ મંત્રી આવા લોકો હોય, ઓકે, તો એ ગુજરાતના જે પ્રશ્ન છે એનું ખરેખર સમાધાન લાવે, જેની ગુજરાતની જનતા છેલ્લા 60 વર્ષથી રાહ જોઈ રહી છે. સામંતભાઈ, આટલી બધી સમસ્યાઓ તમે મને કીધી કે છેલ્લા ઘણા સમયથી લોકો પીડાઈ રહ્યા છે, તો પણ સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે, ઐતિહાસિક જીત મળી છે આ વખતે 162 સીટો, જે આજ દિન સુધી ક્યારેક ઇતિહાસ ગુજરાતમાં બન્યો નથી. તો ભાઈ લાગે છે ખરેખર જનતા, ખેડૂતો પીડાઈ રહ્યા છે, સરકારી નોકરી તૈયાર કરતા યુવાનો પીડાઈ રહ્યા છે, તો પછી આવું કેવી રીતે શક્ય હોય? જો આમાં કેવું હોય કે ભાજપ જ્યારે જન્મીને ત્યારે આ ભાજપ નહોતી. જ્યારે ભાજપની શરૂઆત થઈ, ભાજપના જે જૂના નેતાઓ છે એવું કહે છે કે ભાઈ અટલ બિહારી વાજપેયીના સમયમાં જે ભાજપ હતી એ ભાજપ હવે નથી રહી. જે લોકોની પીડા સાંભળતી હતી, પીડા સાંભળીને એનું સમાધાન કરતી હતી, હવે ભાજપ મોટા ભાગે તમે જોવો છો કે કોંગ્રેસના જેટલા પણ લોકો હતા, 70થી વધારે લોકો લગભગ ભાજપમાં અત્યારે કોંગ્રેસમાંથી બેઠેલા છે. એટલે જે ગુજરાતના આમ જોવા જઈએ ભ્રષ્ટ, કરપ્ટ અને લોકોની લાગણી સાથે જેને કાંઈ લેવા દેવા નથી, એવા બધા ભાજપીઓ ભેગા થયા છે અને સત્તા ઉપર બેઠા છે. ઉદાહરણ તરીકે એક પૂર્વ ભાજપના સાંસદે એવું કીધું કે 1 રૂપિયાનું કામ હોય એમાંથી 30 પૈસાનું કામ થાય છે અને 70 પૈસા ખવાઈ જાય છે. આ તો ભાજપના પૂર્વ સાંસદે જ કીધું, જે પાર્ટીમાં રહેલા છે, વર્ષો સુધી લોકોની સાથે રહેલા છે. આવા લોકો આજે બોલે છે. એટલે અત્યાર સુધી સરકાર હતી, ઓકે, એની પાછળનું રીઝન હતું કે સારા માણસો હશે, પણ હવે લોકોને ખબર પડી છે કે જેને સારા ગણીએ છે ને એ પેઢી પૂરી થઈ ગઈ. હવે આનાથી ભ્રષ્ટ અને હરામી નેતા લગભગ ભાજપ સિવાય બીજે ક્યાંય ન હોય. એટલે આજે ગુજરાતના સારા સારા લોકો જો આમ આદમી પાર્ટીમાં જોડાય છે કે એને ખબર પડી ગઈ છે કે આવનારી પેઢીને બચાવી હશે તો ભાજપને દૂર કરવી પડશે, અને એનું પરિણામ આપણને દેખાય છે. આજે ગુજરાત જોડો જનસભા ચાલે છે, રોજ 5-5, 6-6 હજાર લોકો અમારી જનસભામાં જોડાય છે. ભાજપમાં જિલ્લા પ્રમુખ તરીકે હોય એ વ્યક્તિ ભાજપ છોડીને અમારી સાથે જોડાય છે, કે કોંગ્રેસના સંગઠનમાં ઊંચા પદ ઉપર હોય એ સંગઠન છોડીને અમારી સાથે જોડાય છે. શું કરવા? કેમ કે એને ખબર પડી કે માનનીય અરવિંદજીના નેતૃત્વમાં જે પ્રમાણે દિલ્હીમાં કામ થયા, જે પ્રમાણે પંજાબમાં કામ થયા, આજે વિચાર કરો પંજાબમાં પૂર આવી, હજારો ખેડૂતો બિચારા પીડામાં હતા. 4 જ દિવસમાં મુખ્યમંત્રી જાહેરાત કરી દીધી કે પ્રતિ એકર 1 હેક્ટર દીઠ તમને 50,000 રૂપિયાની સહાય મળશે. તો ગુજરાતમાં આપણે તો એવું કહીએ છીએ કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, તો પૂર તો આપણા ગુજરાતમાં આવી, ઓકે, કેમ એ જાહેર નથી કરતા? સર્વેના નામે ઢોંગ કરાવે છે. તો પ્રશ્ન એ છે કે ખરેખર જ્યાં એ લોકોને પૈસા મળે છે ત્યાં એ લોકોએ નિર્ણય લેવા છે, જ્યાં પૈસા નથી મળતા, ઓકે, ત્યાં કોઈ નિર્ણય લેવા નથી. એટલે 2022ની જ્યારે ચૂંટણી થઈ ત્યારે અમને 41 લાખ લોકોએ મત આપ્યા. આ બહુ નાની મોટી વાત તમે ગણો છો? અત્યાર સુધીના મુખ્યમંત્રી અલગ પાર્ટી બનાવીને 2% મત નથી મળ્યા. અને આમ આદમી પાર્ટીનો કોઈ એવો મુખ્યમંત્રી નહોતો, બધા સામાન્ય ઘરના લોકો હતા, અને તેમ છતાં 13%થી લઈને 14% સુધીનું મતદાન થવું એક પાર્ટીમાં. પહેલા જ ધડાકે 5 ધારાસભ્ય, 35 અમારા એવા હતા જે બીજા નંબરે રહ્યા. આ બહુ મોટી વાત છે.
હવે તમે જે ભાજપની વાત કરો છો કે ભાજપ જશે તો ચોક્કસથી જશે. એનો એક્ઝેક્ટ તમને ગુજરાતમાં થયેલો દાખલો બતાવું. 1985ની સરકારમાં કોંગ્રેસને 149 સીટો મળી. કેટલી? 149, જે કોંગ્રેસની અત્યાર સુધીની હાઈએસ્ટ સીટો હતી. 1987માં એ કોંગ્રેસે શું કર્યું તો કે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો. ખેડૂતો પોતાના પ્રશ્નના મુદ્દે ગયા સરકારની એમની સામે કંઈક માથાકૂટ થઈને એમાં લગભગ 14થી વધારે લોકોને ગોળીએ દીધા. ગુજરાતના ખેડૂતોએ મન બનાવ્યું કે તમે અમને બુલેટ મારી છે, ગોળી મારી છે, એનો જવાબ અમે બેલેટથી દેશું. 3 વર્ષ લોકોએ રાહ જોઈ. 90માં પાછી ચૂંટણી આવી. એ 1990ની ચૂંટણીમાં 149 વાળી કોંગ્રેસ 33 આવીને પડી. એ 90થી લઈને આજ સુધી હજી કોંગ્રેસ સત્તા ઉપર પાછી આવી નથી. એનું કારણ તો કે એની ગુજરાતના ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો હતો, ખેડૂતો ઉપર અહંકાર બેહાડ્યો હતો. એ જ અહંકાર અત્યારે આ ભાજપ સરકાર બેસાડે છે. તમે જુઓ બનાસ ડેરીમાં જે મુદ્દો હતો, ઓકે, મુદ્દો શું હતો કે ભાઈ અમારા દૂધનો ભાવ વધારે મળે. સાબર ડેરીમાં જે મુદ્દો હતો એ સાબર ડેરીમાં દૂધનો ભાવ વધારે મળે એની રજૂઆત માટે જે પોલીસ સાથે ઘર્ષણ થયું ને એમાં એક વ્યક્તિ બિચારો શહીદ થયા. તો જે કોંગ્રેસે ગુણધર્મ દર્શાવ્યા હતા એ જ ભાજપે દર્શાવ્યા છે. કેમ તો કે મોટાભાગે ભાજપમાં મૂળ તો કોંગ્રેસી જ બેસી ગયા છે. હવે પ્રશ્ન એ છે કે આનો નિકાલ શું? તો નિકાલ છે એ વખતે લોકોએ શું વિચાર્યું હતું કે 1985માં 149 કોંગ્રેસને હતી, 14 છે જનતા પક્ષને, 11 ભાજપને હતી. 11માંથી 90માં 67 સાથે ભાજપ સત્તા ઉપર બેઠી. એટલે ત્રીજો પક્ષ અત્યારે ભાજપ વાળા એવું કહે છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ કોઈ દી ચાલ્યો નથી. તો તમે ક્યાંથી આવ્યા? તમે ત્રીજા નંબરે જતા તેથી. એને ખબર છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ જ લોકો પસંદ કરે છે. અને અત્યારે ગુજરાતમાં ત્રીજો પક્ષ કોણ છે? આમ આદમી પાર્ટી. એટલે એના પેટમાં તેલ રેડાય છે કે હવે આપણા જવાના દિવસો આવી ગયા છે. કેમ કે 162 એ અત્યાર સુધીનું સર્વોચ્ચ છે. કોંગ્રેસે 149 સાથે સર્વોચ્ચ હતું. એ મોહભર કોંગ્રેસ પડ્યું છે. ઓકે, આ વખતે તો જનતા ભાજપને તો એવું ઊંધા માથે પછાડવાની છે ને કે ઓલાને તો 33 આવી ત્યાંને તો 33 નહીં આવવા દે. કેમ કે લોકોની અંદર હવે એક આક્રોશ છે. અત્યાર સુધી હતો પણ સામે એવો વિપક્ષ નહોતો. લોકો શું કરતા હતા? ભાજપ ન જીતે એટલે કોંગ્રેસને મત આપતા હતા. કોંગ્રેસ શું કરતી? એના ધારાસભ્ય પાછું ભાજપમાં બેડ દે. આજે વિચારો, કોંગ્રેસમાંથી માની લો કે છેલ્લી ચૂંટણીમાં 17 ધારાસભ્ય ચૂંટાયા, 17માંથી 5 ભાજપમાં વયા ગયા. હું ખાલી લીધું કોંગ્રેસવાળાએ. હવે આમ આદમી પાર્ટીને છંછેડ્યા એમને કે આમ આદમી પાર્ટીના એક અમારા વિસાવદરના ધારાસભ્ય હતા ભૂપત બાણી, એને ખેંચવી લીધો. લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, અમારી ભૂલ થઈ ગઈ કેન્ડિડેટ પસંદ કરવામાં. ઓકે, આ વખતે ભૂલ નહીં કરીએ. અમે અમારું સર્વસ્વ હતું એ નાખી દીધું ગોપાલભાઈ ઇટાલિયન નામે. અને ગોપાલભાઈ ઇટાલીએ કીધું કે ભાઈ મારા ઉપર ભરોસો હોય તો તમારા સામાન્ય જનતાનો છોકરો છું, સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું, તમે ભરોસો કરો, તમને દુઃખી નહીં થવા દઉં. તો પેટા ચૂંટણીમાં જ્યાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સાથે 400 જણાનું ભાજપે ધાડું ઉતારી દીધું, ત્યાં અમારી આમ આદમી પાર્ટી ઈસુદાનભાઈના નેતૃત્વમાં માર્ગદર્શનથી જે કામ કરી બતાવ્યું કે પેટા ચૂંટણીમાં જ્યાં જીતવાની આશા ના હોય ત્યાં જીતેલા મત કરતાં 3 ગણા 18,000 જેટલા મતથી જીતીને આવ્યા. અને એની જે ખુશી છે એ આજે ગુજરાતની જનતામાં આખા ચૂંટણી તો વિસાવદરમાં થઈ પણ એની જે ખુશી છે આખા ગુજરાતના લોકોના મોઢા ઉપર તમને જોવા મળે કે અમારા આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ જીતા, અમને મજા આવે છે. તો લાગે છે ગોપાલભાઈને ઓફર મળે ભાજપવાળા કે ભાઈ મંત્રી પદ આપીશું તો આમ આદમી પાર્ટી છોડી દે? કેમ એ ચર્ચાઓ પણ ચાલે. જો ગોપાલભાઈનું ભાજપમાં જવાનો પ્રશ્ન, હું જ્યાં સુધી ગોપાલભાઈને ઓળખું છું ત્યાં સુધી આ જન્મમાં તો કોઈ દી શક્ય લાગતું નથી. એનું કારણ છે કે એમને જ્યારે જાહેર જીવનમાં આવવાનું હતું એ નક્કી હતું, એમને ક્યારેય કોઈ લોકોની ખોટી વાત કરી જ નથી. સીધું જ કીધું છે કે હું ગામડાનો નાનકડા સાધારણ ઘરનો છોકરો છું, ઓકે, અને મારે એવું લોકોની સેવા કરવી છે. તો એમની પાસે તો ઓપ્શન હતા જ ને, ભાજપ હતું, કોંગ્રેસ હતું, આમ આદમી પાર્ટી, 3 હતા. એમને શું લેવા આમ આદમી પાર્ટી જ પસંદ કરી? કેમ કે એને ખબર છે કે હું જે લોકોની પીડાની વાત કરું છું એ સાંભળવાવાળી જો પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી છે. અને એ લોકોના નેતા છે, લોકો માટેના નેતા છે. અને આ આમ આદમી પાર્ટી છે એ લોકોની પાર્ટી છે. એટલે ગોપાલભાઈ બાબતે કે આમ આદમી પાર્ટીના નેતા પ્રત્યે એવો ભાવ ક્યારે નહીં આવે. સામંતભાઈ, એક પ્રશ્ન એવો પણ છે, આમ આદમી પાર્ટીના નેતાઓના આરોપ થાય છે કે ગુજરાતમાં કોઈ પણ કાર્યક્રમો, આંદોલન તેઓ કરતા હોય, લડત ચલાવતા હોય લોકો માટે, તો તેમની સામે ગુનાઓ દાખલ થઈ રહ્યા છે. દાખલા તાજેતરમાં કહીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાનો મામલો 65 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે. આજ દિન સુધી તેમને જામીન નથી મળ્યા. કઈ રીતે આ રાજનીતિને જોઈ રહ્યા છો ને એવી વાત સામે આવી રહી છે કે આ આરોપો એમના ઉપર ખોટા છે? આમાં કેવું છે કે ભાજપની જે રાજનીતિ છે ને એ ભયભ્રષ્ટ અને ભૂખની રાજનીતિ છે. અત્યાર સુધી એને ગુજરાતની પ્રજાને ભૂખ આપવાનો પ્રયત્ન કર્યો. હવે એ પ્રજાને ભૂખમાંથી બહાર લાવવા માટે, ઓકે, લોકોને જે ભય હતો એ ભયમાંથી બહાર લાવવા માટે ચેતરભાઈ વસાવાએ પ્રયત્ન કર્યા. ચેતરભાઈ વસાવા ક્લાસ 2 અધિકારી હતા.
એક ભણેલો શિક્ષિત યુવાન હતો. જો એને પોતાની જિંદગી આરામથી ગાઢવી હોય તો એ ગાઢી શકતા હતા. પણ એને કીધું કે ભાઈ મને ઈશ્વરે કદાચ માની લો કે હું એવું ઘણી વખતે કહેતો હોઉં છું કે આપણે એવું કહીએ છીએ કે 84 લાખ યોનિઓ છે, એમાંથી આપણે માનવ બન્યા છીએ અને એમાં આપણે ગુજરાતમાં આ વિસ્તારમાં જન્મા હશે તો કુદરતનો એક સંકેત હશે કે ભાઈ તમે જ્યારે મોટા થશો ત્યારે વિસ્તારની સમસ્યા હશે ને તમારે એ સમસ્યાનું સમાધાન કરવાનું છે. તો એ ચૈતરભાઈએ નક્કી કર્યું કે મારે લોકોની સેવા કરવી છે. નોકરીમાંથી રાજીનામું આપી દીધું. નોકરીમાંથી રાજીનામું આપીને જિલ્લા પંચાયતમાં સદસ્ય થયા. પછી એ લોકો વિધાનસભા લડ્યા. વિધાનસભા લડીને શું કર્યું કે ભાઈ અમારું જે આદિવાસી સમાજ છે કે ગુજરાતની જનતા છે એ કેમ આટલું ભૂખમાં પીડાય છે, દિવસે ને દિવસે હાલત કેમ કથળતી જાય છે. સરકાર તો બજેટ 3,70,000 કરોડનું બજેટ છે. 6 કરોડની જનતા ગણીએ તો એક વ્યક્તિ પાછળ સરકાર વર્ષે 60,000 રૂપિયા વાપરે છે. કેટલા? 60,000 રૂપિયા એક વર્ષે એક વ્યક્તિ પાછળ. તો આવા એક ઘરમાં મિનિમમ 5 લોકો હોય તો એક ઘર પાછળ સરકાર 3 લાખ રૂપિયા વર્ષે વાપરે છે. તો આવા 5 વર્ષની સરકારમાં 15 લાખ રૂપિયા થઈ ગયા કે એક વ્યક્તિ પાછળ સરકાર પાસે વાપરવાના 15 લાખ રૂપિયા છે. હવે 15 લાખ રૂપિયા તમે 5 વર્ષે કોઈની વાહે વાપરો અને એના મોઢા ઉપર રોનક ન હોય, એના ચહેરા ઉપર ખુશી ન હોય, કે એવું કોઈથી બને? તકલીફ ક્યાં થાય છે કે આ 15 લાખમાંથી એ લોકો પાસે પહોંચતું નથી. જેમ મેં તમને કીધું એમ કે ભાજપના સાંસદ એવું કહે છે કે રૂપિયામાંથી 30 પૈસા વપરાય છે, બાકી 70 પૈસા ખવાઈ જાય છે. તો ચેતરભાઈએ શું કર્યું કે આ પૈસા ક્યાં ખવાય છે એને શોધવાનું કર્યું. તો એને ખબર પડી કે ભાઈ આ મનરેગા છે એમાં તો ભાજપના મંત્રીઓ અને એના છોકરાઓ ભેગા થઈને કરોડો રૂપિયાનું કાંડ કર્યું એક જિલ્લામાં. હવે આવા તો ગુજરાતના 34 જિલ્લા છે અને દરેક જગ્યાએ કાંડ થયેલા છે. ઓકે, હવે જો ચેતરભાઈ જનતાની વચ્ચે રહે તો આ તો બધા ભવાડા ભાજપે કર્યા છે એ બધું બહાર આવે. એટલે ખોટા કેસ કરીને ચૈતરભાઈને જેલમાં મૂકી દીધા. જેલમાં ચૈતરભાઈ નથી, જેલમાં અત્યારે ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ છે જેને દબાવવામાં આવે છે. જેલમાં ગુજરાતનો એક એવો આમ સિંહની જેમ ગર્જના કરતો અવાજ છે જે સરકારની સામે સાબિતી સાથે ઓકે કહે છે કે તમે ખોટું કર્યું છે. એ અવાજને દબાવવામાં આવ્યો છે. ચૈતરભાઈ તો નિમિત્ત માત્ર છે, પણ હવે ભાજપ ભરાણી એમાં છે કે ચૈતરભાઈની ઉપર ખોટો કેસ તો દાખલ કરી દીધો. ઓકે, માની લો કે જે જગ્યાએ આ પ્રસંગ બન્યો ત્યાંના CCTV કેમેરા તમે લોન્ચ કરો, લોકો સમક્ષ મૂકો, એ નથી કરતા. બરાબર. પછી ધારો કે જ્યારે કોર્ટમાં હાજર થાય ત્યારે કોર્ટમાં નિર્ણય નથી લેવા દેતા, ભાઈ સરકારી વકીલ ગેરહાજર છે. તો બિહારમાં તમે આજે જોવો ને તો બિહાર કરતાં ગુજરાત એ ન્યાયિક પ્રક્રિયામાં પાછળ છે. બિહારને વટાવી દીધું બોલો આપણે. પણ આ ગુજરાતની જનતા જોવે છે. વિકાસ મોડેલ છે. હા, આ જ છે ને, બસ આ જ વિકાસ કર્યો છે. વિકાસ કોનો થયો છે તો કે ભયનો. જે માણસ પાસે કંઈક હોય ને એને તો બીક લાગે છે, પણ જેની પાસે કશું નથી ને એને બીક લાગે છે. આ વિકાસ. વિકાસ શેનો થયો? ભૂખનો. ઓકે, અત્યાર સુધી માણસ બિચારો પીડાઈને એકલો મરી જતો હતો. અત્યારે શું થાય છે તો કે ગુજરાતમાં એવા 50થી વધારે પરિવારો છે જેને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. આ વિકાસ થયો કે એક મરતા હતા એની જગ્યાએ હવે આખો પરિવાર મરે છે. વિકાસ કોનો થયો તો કે સ્કૂલોનો, પ્રાઇવેટ સ્કૂલોનો વિકાસ થયો. અને સરકારી સ્કૂલોમાં માની લો કે પહેલાં થોડી ઘણી બંધ થતી હતી અથવા તો ભાંગી તૂટી હાલતી હતી, એની જગ્યાએ હમૂરથી બંધ કરી નાખી. આ વિકાસ થયો છે. બાકી વિકાસ થયો તો ભાજપના એક ધારાસભ્ય પોતે ચેલેન્જ કરે કે આવો અમારા વિસ્તારની સરકારી શાળા જુઓ, આવો અમારા વિસ્તારમાં અમારી હોસ્પિટલો જુઓ, આવો અમારા વિસ્તારમાં યુવાનોને કેવા રોજગાર આપીએ છીએ એ જુઓ, અમારા રોડ રસ્તા જુઓ, બતાવો. સાહેબ, મારો પ્રશ્ન હવે ટેટ ઉમેદવારોને લઈને છે કે તમે ભરતી માટે જાહેરાત કરી, ભરતીમાં પરીક્ષા ઉમેદવારો આપી, પછી પાછળથી એવા નિયમો આવ્યા કે ભાઈ આ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે. એવું પણ પછી આંદોલનો થયા, એ લોકોએ આંદોલન પૂર્ણ કર્યા, પણ હજી પણ કેટલા ટેટ ઉમેદવારો છે તેમને ન્યાય નથી મળી રહ્યો. શિક્ષણ મંત્રી આવું કહી રહ્યા છે વિધાનસભામાંથી કે અમે કમિટીનું ગઠન કર્યું છે, આ કમિટી નિર્ણય કરશે ને બધાને મોકો મળે એટલે અમે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી લાવ્યા છે, કેમ કે અમે આટલી બધી લોકોને ભરતી કેવી રીતે કરીશું, સરકારમાં કેવી રીતે જગ્યા આપીશું. તો આ બાબતને તમે શું માનો છો? ખરેખર આજે ટેટ પાસ ઉમેદવારોના હિતમાં જે સરકાર કરી રહી છે, ખરેખર જોવા જઈએ ને તો જો એ એવું કહેતા હોય કે અમે બધાને નોકરી આપીશું, એ જ વાત એમની ખોટી છે. આજે ગુજરાતમાં 25-30 લાખ યુવાધન છે, તમે બધાને નોકરી કઈ રીતના આપશો? હાવ એટલે તદ્દન પાયા વિહોણી વાત છે. આજે માની લો કે ટેટ-ટાટનો મુદ્દો આજથી નથી, છેલ્લા 5-6 વર્ષથી તમે જુઓ આ ટેટ-ટાટ છે ને એ વસ્તુ એવી છે કે માની લો કે તમે ધોરણ 12 પછી કોલેજ કરો ને, પછી તમે નક્કી કર્યું કે મારે શિક્ષક જ બનવું છે, તો તમે B.Ed કરો. B.Ed કર્યો અથવા તો તમે PTC કરો. પછી તમે ટેટ 1, ટેટ 2, ટાટ આ પરીક્ષા એટલા માટે આપો કે તમારે સરકારી શાળામાં શિક્ષક થવું છે. હવે આમની પાસે માની લો કે એવા ગુજરાતમાંથી 1 લાખ લોકો છે કે જે લોકો B.Ed અથવા તો PTC કરી અને ટેટ 1, ટેટ 2, ટાટની પરીક્ષા આપે છે. તો એવું નથી કે ગુજરાતમાં ભરતી નથી થઈ શકે એવું. 20-20 વર્ષ ત્યાં, 13-13 વર્ષ ત્યાં કમ્પ્યુટર ને પીટીના શિક્ષકોની ભરતી જ નથી થઈ.
તો જે વ્યક્તિએ આજથી 20 વર્ષ પહેલાં લાયકાત મેળવી લીધી હોય એનો તો છોકરો અત્યારે એ લાયકાતમાં આવી ગયો છે. તમે ભરતી ન કરો તો એ લોકો વિરોધ સિવાય બીજું કરી શું શકે? હા, હવે તમે એવું કહો છો કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર અમે ભરતી કરીશું. એનો મતલબ એવો થયો કે તમારે માણસોની જરૂર તો છે તો જ તમે કોન્ટ્રાક્ટ ઉપર ભરો છો. એવું દેખાડવા તો નથી કરતા કે ભાઈ ગુજરાતના છોકરાઓને થોડાક દિવસ સાચવી લઈએ, અથવા તો તમે એવો દેખાવો કરો છો કે ભાઈ થોડાક દિવસ રાખો, 11 મહિના પછી એને મોકલી દેશું. પણ મારી દ્રષ્ટિએ કોન્ટ્રાક્ટ પ્રથામાં એટલા માટે કે જો એની સરકારી ભરતી થાય ને તો એનો પૂરેપૂરો પગાર એના ખાતામાં જમા થાય, જેનું હકનું છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જાય તો એના ખાતામાં પૂરેપૂરો જમા થાય પણ એના ભાગલા પડી જાય કે આટલા તું રાખી દે અને આટલા જમા કરી દેજે, નહીંતર તારી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થઈ જાય. એટલે પ્યોર શોષણ કરવાની નીતિ છે. બાકી તમને ખબર જ છે કે જરૂર છે તો પૂરેપૂરી ભરતી કરો ને ભાઈ. જે વ્યક્તિ કે જ છે, અને એમાં છોકરા કે એવું ભીખમાં માગે છે. તમે જે લાયકાત માગી એ લાયકાત પ્રમાણે એને અભ્યાસ કર્યો, તમે પરીક્ષાનું શિડ્યુલ બનાવ્યું, એની પરીક્ષા આપી, તમે જે માગ્યું બધું આપ્યું, તો હવે તો તમે નોકરી દો કે ન દો? પણ તારીખ જાહેર શિક્ષણ મંત્રી વાર્તા ભાઈ આવી કોઈ તારીખ અત્યારે કે જાહેર નહીં, કમિટી નિર્ણય કરશે. આ શિક્ષણ મંત્રીને પોતાની જન્મ તારીખ યાદ હોય ને તોય બહુ થયું. હા, ભવાડા કરે છે. શિક્ષણમાંથી એને એજ્યુકેશનનું સ્પેલિંગ લખાવો ને તેને એજ્યુકેશનનું સ્પેલિંગ નહીં આવડતો હોય. આ નકરી ફાંકા ફોજદારી કરે છે ભાજપ સરકાર. આનો એકે મંત્રીમાં એવી ત્રેવડ નથી કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી સાથે સંવાદ કરે કે વિદ્યાર્થીઓને શું પીડા છે અમને લખીને આપો ને એક જ મહિનામાં એનો નિવેડો. તમને ત્યાં મૂક્યા શું કરો? શિક્ષણ મંત્રી આખા ગુજરાતમાંથી એક જ વ્યક્તિને બનાવ્યા છે. શું લેવા? કે ભાઈ શિક્ષણનો કોઈ પણ પ્રશ્ન હોય તો એનું એ સમાધાન લઈ શકે. મળતા નહીં. આપણે તો હું એ જ કહું છું ને, એની દાનત જ નથી. આ તો કેવું છે કે શિક્ષણ મંત્રી દીધું તો બેસી ગયો, લે હું શિક્ષણ મંત્રી. તો તને શિક્ષણ મંત્રીને ટીલો કરવા થોડો બેહાડ્યો છે કે ત્યાં આવીને તને મુગટ પહેરાવીએ? એટલે ભાઈ આખા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પરિવર્તન કરવાની જવાબદારી તમારા માથે છે. તમે લોકોને પૂછો તો ખરા કે શિક્ષણની વ્યવસ્થામાં શું સુધારો આવે? તમને સાંભળે છે કોઈ દી શિક્ષણ મંત્રી પીસી કરીને એવું કીધું હોય કે ગુજરાતમાં શિક્ષણની કથળેલી સ્થિતિ માટે આટલા કારણો જવાબદાર હતા, એનું સમાધાન આવનારા 4 મહિના 6 મહિના વર્ષમાં આપણે આવી રીતે કરશું અને આવનારા 5 વર્ષ પછી ગુજરાત શિક્ષણની દ્રષ્ટિએ ભારતમાં નંબર 1 હશે? એવી બુદ્ધિ જ નથી આમનામાં. કેમ કે ભાજપમાં એવું કહેવાય છે કે ભાજપમાં અમુક લોકો ગધેડાને મૂકે ઓકે તો ગધેડો જીતે. લગભગ બધા ગધેડા જ ભેગા થયા હોય એવું લાગે છે. કોક તો માણસ હોય તો એની અંદર સંવેદના હોય ને, કોક તો કોઈકની વાત કરે કે આવો ભાઈ શિક્ષણની ખુલ્લીને ચર્ચા કરીએ. તમે મળતા શું લેવા નથી? તમને શિક્ષણ મંત્રી બનાવ્યા છે, તમને જે 1 લાખ 1.5 લાખ રૂપિયા પગાર મળે છે ને એ આ લોકોની ફીના જ માંથી મળે છે. અત્યારે માની લો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં આ લોકોએ 18% GST મૂક્યું. કેટલા? 18% GST શિક્ષણમાં છે. હવે એ શું કહે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાનું શિક્ષણ છે એ શિક્ષણમાં નથી આવતું. લે બોલો. અચ્છા, હવે હું એટલે જ કહું છું ને, આની જગ્યાએ ગધેડું હોય ને તો ગધેડું કદાચ હા પાડી દે કે ના ભાઈ એ વાત તમારી ખોટી છે, શિક્ષણમાં GST ન હોવું જોઈએ. આ તો ગધેડાથી જાય એવી પરિસ્થિતિ લાવીને મૂકી દીધી છે. આ વાસ્તવિકતા છે. સર, આજે છેલ્લો મારો પ્રશ્ન, એક સંગઠનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, એસએફ સંગઠન છે. કઈ રીતે આ સંગઠન કામ કરવાનું છે? વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને શું નિરાકરણ લાવવામાં આવશે ને શું ગ્રાસરૂટ ઉપર આખી રૂપરેખા છે? આમ આદમી પાર્ટીના અમારા નેશનલ કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજીએ ભારતને દુનિયામાં નંબર 1 કેવી રીતે બનાવી શકાય એના માટે હંમેશા કંઈક ને કંઈક ચિંતન કરતા હોય છે. તો એ ચિંતનમાં એમને ખબર પડી કે ભાઈ એક વર્ગ એવો છે જે ભારતનું આવનારા સમયનું ભવિષ્ય છે ને એનું નેતૃત્વ કરવાનું છે. એ વર્ગ છે છાત્ર, વિદ્યાર્થીઓ. આ વિદ્યાર્થી છે, માની લો કે એક સ્કૂલનો ક્લાસ છે, એમાં 50 વ્યક્તિ બેઠા છે, તો 50 વ્યક્તિમાંથી એવું બને કે એકના પપ્પા છે એ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ પણ હોઈ શકે છે. ઓકે, એમાં કોઈ નાનો વેપાર દુકાન ચલાવતા વ્યક્તિ એનો દીકરો પણ હોઈ શકે છે. એક રોજગારી માટે ભટકતો વ્યક્તિ હોય એનો દીકરો પણ હોઈ શકે છે. નાનકડા વાહન વ્યવહાર રિક્ષા ચલાવતો હોય કે સફાઈ કર્મચારીનો દીકરો પણ ત્યાં ક્લાસમાં બેઠો હોય છે. તો મતલબ કે આખા ભારતની જે સમસ્યાઓ છે એ ત્યાં વર્ગમાં છે. પણ તકલીફની વાત એ છે કે આપણી જે અત્યાર સુધીની મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ ચાલે છે, જે આપણું રાજકારણની જે ભાષા અને જે અત્યાર સુધીનો તબક્કો ચાલે છે, એમાં કેવું છે કે જે વ્યક્તિ પાસે પૈસા છે એ પૈસા આપીને ભાજપ અને કોંગ્રેસમાંથી ટિકિટ ખરીદી લે છે. ઓકે, પૈસા વેચી લોકોને દારૂ ચવાણું એવું નાસ્તા બાસ્તા કરાવી અને મત લઈને જીતી જાય છે. અને 5 વર્ષ સુધી એ પ્રજાના પૈસા ફરી પાછા કમાઈને ફરી પાછા એ જ પૈસા વાપરી, મતલબ કે પૈસાથી સત્તા ને સત્તાથી પૈસાનું રાજકારણ ચાલે છે. એમાં સામાન્ય માણસની પીડા કોઈ સાંભળતું નથી. તો એ સામાન્ય માણસની પીડાઓનો સૌથી મોટો વર્ગ જે એ છે વિદ્યાર્થી છે.
તો એ વિદ્યાર્થીઓ ભારતની રાજનીતિને સમજે અને પોતાના પરિવારની જે પીડાઓ છે, જેમાં અત્યારે એના માતા પિતા દાદા દાદી જે પીડા ભોગવે છે, જેમ કે રોડ રસ્તા સારા નથી મળતા, આરોગ્યની સુવિધાઓ સારી નથી મળતી, દવાખાનામાં આપણે જોઈએ છીએ તો બધું આમ આપણને એવું લાગે કે દવાખાનામાં જઈએ ને તો જાણે આમ પેલી ગટરની નાલી ઉપર કેમ ચાલતા હોઈએ એવું ફીલ થાય એમ. પછી સરકારી શાળાઓની પથારી ફેરવી દીધી, રોજગારની કોઈ સુવિધા નથી. તો અત્યારે પોતે વિદ્યાર્થી છે, આવનારા જીવનના 40 વર્ષ એને આ સમાજમાં જ ગુજારવાના છે. જો એ વિદ્યાર્થી અત્યારથી પોતાના આવનારા સમયની પીડાઓ નહીં સમજે અને એનું સમાધાન નહીં વિચારે, તો જેમ આગળની પેઢીઓ બિચારી રીબાઈ રીબાઈને જીવી છે, એમ આ પેઢીએ પણ રીબાઈ રીબાઈને જીવવું પડશે. હમણાં આપણે નેપાળની એક ઘટના જોઈ કે જનરેશન ઝેડ, એટલે કે જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ શું છે તો કે ભાઈ 1996 થી 2010ની વચ્ચે જન્મેલા એવા 20, 25, 30 વર્ષના યુવાનો એને કીધું કે ભાઈ આપણી ભવિષ્ય આ ભ્રષ્ટાચારમાં, ભયમાં, ભૂખમરામાં શું કરવા કાઢીએ? જેના લીધે આ પાસા ઉત્પન્ન થયા છે એ પાસાને જ ન ફેરવી નાખીએ. એને ત્યાંની સરકાર બદલી નાખી. તો અમે ઈચ્છીએ છીએ કે ભાઈ ગુજરાતના જે ભણતા વિદ્યાર્થીઓ છે, જે કોલેજના પહેલા વર્ષ, બીજા વર્ષ, ત્રીજા વર્ષમાં કે માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે, એ લોકો પોતાના ભવિષ્યમાં આવનારી પીડા છે કે હું આજે ભણી લઈશ પણ મારી નોકરીનું શું, હું નોકરી લાગી જઈશ પણ એમાં મારું જે શોષણ થાય છે 5 વર્ષ ફિક્સેશન એનું શું, માની લો કે કાલ સવારે નોકરીમાં મારી ઉપર કોઈ નેતાનું દબાણ આવશે ઓકે તો મારે એ ભયમાં શું લેવા જીવવાનું? આ બધા પ્રશ્નોનું સમાધાન રાજનીતિ દ્વારા લાવી શકીએ. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં જેટલી પણ કોલેજો છે, તમે વિચારો કે હમણાં જે કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે કોલેજોના ટોપ 100ની યાદીમાં ગુજરાતની એકેય નહીં, અને એ યાદીમાં 100માંથી 32 કોલેજો છે એ દિલ્હીની છે. તો અરવિંદજીના નેતૃત્વમાં 10 વર્ષ સુધી દિલ્હીમાં જે પ્રમાણે લોકોની સેવા થઈ અને જે પ્રમાણે શિક્ષણનું સ્તર આપણે જોઈએ છીએ એવું સ્તર આખા ભારતમાં થાય, એના માટે ASAP એટલે કે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ, કે જે માળખાગત મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ છે એનાથી અલગ લોકોના પ્રશ્નોને લોકો પાસેથી સાંભળી સરકાર બનાવી અને એનું સમાધાન લાવીએ. એના માટે અમે ગુજરાતમાં 10 તારીખે રાજકોટ ખાતે એક લોન્ચિંગ કાર્યક્રમ માનનીય ઈશુદાનભાઈના અધ્યક્ષસ્થાને રાખેલું અને આજના દિવસે અમે એ સંગઠનને જાહેર કર્યું છે. એના જે પ્રતિનિધિઓ છે એને અમે ઝોનમાં વહેંચ્યા છે. 6 ઝોનના પ્રમુખ અમે આજે મતલબ કે અનાઉન્સ કર્યા છે. પ્રમુખ, સંગઠન મહામંત્રી, મંત્રી, મીડિયા ઇન્ચાર્જ એમ કરીને આજે 13 લોકોની ટીમ છે અમે જાહેર કરી છે. આવનારા સમયમાં અમે એને જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે અને કોલેજ સુધી લઈ જવાના છીએ કે જેથી અહીંયા ગુજરાત આખું બેઠું છે, જેનું ભવિષ્ય અમારે નિર્માણ કરવું છે બધાને સાથે રાખીને. તો અમે લોકોને આજથી અપીલ કરીએ છીએ કે આવનારી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ અને આપણા ભવિષ્યમાં જે પ્રશ્નો ઉદ્ભવનારા છે એનું સમાધાન આપણે પહેલાથી તૈયાર કરી લઈએ, જે આમ આદમી પાર્ટીએ દિલ્હી, પંજાબમાં કર્યું છે અને હવે ગુજરાતમાં પણ કરશે. તો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આ સોલ્યુશન આવશે ખરા? એની શું ગેરંટી? હા, એની જો કોઈ પણ વસ્તુની ગેરંટી શું હોય કે અનુભવ. માની લો કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી. સરકાર બનાવી છે એના મુદ્દા ઉપર કે ભાઈ વીજળી અને પાણી એ દિલ્હીના લોકોને ત્યારે પૈસા આપીને ખરીદવા પડતા હતા. આમ આદમી પાર્ટીએ કીધું કે આ મફત હોવું જોઈએ. સરકાર બની, વીજળી મફત આપી, પાણી મફત આપ્યું. પછી તો કે હવે આપણે ગરીબી દૂર કરવાનો જે અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપે ઢોંગ કર્યો છે, ખરેખર કેવી રીતે દૂર કરી શકીએ? તો કે ભાઈ શિક્ષણને મજબૂત કરો. શિક્ષણમાં શું થયું તો કે પોતાનું રાજ્યનું જે બજેટ હતું એમાં મહત્તમ બજેટ શિક્ષણ પાછળ વાપરવાનું શરૂ કર્યું. સારી સ્કૂલો બની, સારા ક્લાસરૂમો ડેવલપ થયા, સારા શિક્ષકો આવ્યા. શિક્ષકોને દુનિયામાં જે જગ્યાએ સારી શિક્ષણ છે તો કે ત્યાં મોકલ્યા, એમને ટ્રેનિંગ આપી અને એનું ફળ સ્વરૂપ મેં તમને કીધું એ પ્રમાણે કે ગામડાની સામાન્ય શાળામાં બોર્ડનું 100% રિઝલ્ટ આવ્યું. સરકારી શાળામાંથી હજારો વિદ્યાર્થી ડૉક્ટર બન્યા, હજારો વિદ્યાર્થી એન્જિનિયર બન્યા. એક મામૂલી સામાન્ય રિક્ષા ચલાવતા વ્યક્તિનું બાળક સરકારી શાળામાં ભણીને ડૉક્ટર કે એન્જિનિયર બની જાય તો એ ઘર ગરીબીમાંથી બહાર આવે કે ન આવે? ઓકે, આવા હજારો ઘરો આવ્યા. એ જ વસ્તુ બાજુમાં પંજાબ હતું, એને સ્વીકાર્યું. 4 વર્ષ પહેલાં પંજાબમાં, આખા દેશમાં દર 4 વર્ષે એક રિપોર્ટ થાય છે શિક્ષણને લગતો, એમાં પંજાબ 29માં સ્થાને હતું. 3 વર્ષ ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર બની, 3 વર્ષમાં પંજાબ અત્યારે દેશમાં પ્રથમ નંબર આવ્યું શિક્ષણમાં. તો આજે પાસાઓ તમે જોઈ રહ્યા છો, ઓકે, એ તમને દેખાય છે. અચ્છા, માની લો કે ગુજરાતમાં કોઈ વ્યક્તિ હોમગાર્ડ તરીકે નોકરી કરે, ઓકે, તો એને બિચારાને માંડ 12,000 રૂપિયા, 14,000 રૂપિયા માંડ મળે એમ. એ જ હોમગાર્ડની 8 કલાકની નોકરી કોઈ પંજાબમાં કરે, ઓકે, તો એને 44,000થી વધારે પગાર મળે છે હાલમાં. પછી માની લો કે ખેડૂત,
પંજાબમાં પૂર આવ્યું તો 4 જ દિવસમાં મુખ્યમંત્રીએ જાહેર કરી દીધું કે પ્રતિ હેક્ટર અમે 50,000 રૂપિયા સહાય રાશિ આપીશું. આટલા રિસોર્સિસ છે, ઉદ્યોગ છે, ઘણી બધી વસ્તુઓ છે, છતાં આવું આપણા ત્યાં આવું શોષણ આપણે ત્યાં થાય જ છે. આપણે ત્યાં કેવું થાય કે કાગળ ઉપર ફળવાઈ જાય કે ભાઈ ગામમાં પાણીની તંગી છે તો તળાવ બનાવો. મનરેગા અંતર્ગત તળાવ બને કાગળ ઉપર. ઓકે, એમાં હજારો ગામના લોકો છે, એના ખાતા ખુલે, એ લોકો કામ કરે, એ બધાને પૈસા આપી દેવામાં આવે એટલે હિસાબ થઈ જાય. પણ ગામમાં જો તો તળાવ જ ન હોય. એટલે એવું નથી કામ નથી ત્યાં, કામ થયા છે કાગળ ઉપર. ઓકે, હવે આ શબ્દો મારા નથી, આ શબ્દો કોના છે? કેગના છે. કેગ છે એ ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે. એ એવું કહે છે કે ભાઈ ગુજરાતમાં અલગ અલગ 23 જેટલા ખાતા છે જેનો રિપોર્ટ જ નથી થતો. બધું મભમ હાલે છે એમને. નથી કહેતા મામા મારા ભપમ ગાડી લાયા, એમ આ બસ આ નેતા છે ને એવી રીતના ભપમ ટિકિટ લાયા. ઓકે, નેતા બન્યા, 5 વર્ષ પૂરા કર્યા, પાછી ટિકિટ મળે તો લડી નાખવાનું, ના મળે ઓકે તો 5 વર્ષમાં જે ભેગું કર્યું વાપરવાનું. ખૂબ ખૂબ આભાર. આ હતા આમ આદમી પાર્ટીના નેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવનારા યુવાનોને સામંત ગઢવી. તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને વિસ્તારપૂર્વક ચર્ચા કરી ને આ ઉદ્દેશ્ય એટલા માટે છે કે લોકો સુધી આ વાત પહોંચે, લોકો જાગૃત થાય અને પોતાનો જે હક અને અધિકાર છે તે માટે તેઓ સરકારને સવાલ કરે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.